દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દર વર્ષની જેમ આ હોળી પર મહાપર્વનો મેળો ભરાયો. બાળકો, યુવાનો, મહિલાઓ, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ચારે બાજુ મેળાની રમઝટ કંઈક અલગ શાનદાર ઝલક જોવા મળી. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં હોળી મહાપર્વ નિમિત્તે કબૂતરી નદીના કાંઠે માં ભમરેચીના સાનિધ્યમાં દર વર્ષની જેમ હોળીનો ભવ્ય મેળો ભરાયો. ભમરેચી મંદિર અને રત્નેશ્વર મહાદેવ મંદિર, રામદેવ મંદિર દર્શનાર્થી ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી અને ભમરેચી મંદિરેથી ઉપરવાસ બજાર ચાર બાજુ લોકડોળા જોવા મળ્યા. ઢોલ સાંગના તાલે લોકો શાનદાર રમતા, મોજ કરતા, રમઝટ બોલાવતા, યુવાન કિકિયારીઓ કરતા જોવા મળ્યા. બાળકો ચકડોળમાં રમતા ઉત્સાહિત જોવા મળ્યા. મેળામાં જુદા જુદા પ્રકારના સ્ટોલ જોવા મળ્યા. લોકો ખજૂર, શેરડી, નારિયેળ જેવી અવનવી ચીજવસ્તુની ખરીદી કરતા જોવા મળ્યા. નાના બાળકો રમકડા, ફુગ્ગા હાથમાં લઈ ફરવાની ચકડી લઈને મેળામાં ફરતા જોવા મળ્યા. અનેક ચીજવસ્તુઓ ખરીદી કરતા જોવા મળ્યા. હજારો લોકો મેળાનો આનંદ લેતા હતા. હોળી મહાપર્વ એટલે આગવી પરંપરા મુજબ સતયુગમાં થયેલો હોળિકા અને પ્રહલાદનો એક પ્રસંગ, જેને શ્રદ્ધા અને વિશ્વાસનું પર્વ માનવામાં આવે છે, જેમાં લોકો દિવસે મેળાનો આનંદ માણતા હોય છે. દિવસ દરમિયાન ઉપવાસ કરી અને સાંજે આગવી પરંપરા મુજબ હોલિકા દહન કરતા હોય છે. અને સિંગવડ બજારમાં હોળીના મેળામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. રંધીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ NK ચૌધરી, PSI ઝાલા, જમાદાર વસંત પટેલ તેમની ટીમની સરાહનીય અને શાનદાર કામગીરી બિરદાવી લાયક લાગી. આમ સિંગવડમાં હોળીનો મેળો શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો. રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. જય શ્રી કૃષ્ણ. હેપી હોલી. સિંગવડ તાલુકાના આ સિંગવડ ગામની અંદર જે બરોડા માતાના પાટલા આવેલું છે, ત્યાં ભમરેજી માતાનું મંદિર આવેલું છે અને હોળીનો મેળો હર સાલની પેટ ભરાય છે. પબ્લિક દર્શનનો લાવો લે છે અને અમે પણ અહીંયા આગળ મેળામાં લાવો લઈએ છીએ અને તમે પણ આવો, સર્વે દર્શન કરો માતાજીના અને માતાજીના એ આશીર્વાદ લઈને જાઓ.